V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। ધારી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે જીતનો શ્રીગણેશ થઈ ગયો છે। પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા સહિત ભાજપના તમામ 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થતા રાજકીય માહોલમાં ખુશીની લાગણી ફેલાઈ છે। મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 3માં ભાજપની પેનલ સામે માત્ર 2 જ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। આજે ફોર્મ ચકાસણી દરમિયાન એક ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું, જ્યારે બીજા ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું। પરિણામે આ વોર્ડમાં ભાજપની પેનલ બિનહરીફ જાહેર થઈ છે। ધારી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં જ પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવાની પેનલ બિનહરીફ થતા ભાજપ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ધારી ભાજપ દ્વારા આ જીતને ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી। શહેરની મુખ્ય બજારમાં ફટાકડા ફોડીને અને મોં મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે કુલ 7 વોર્ડ પૈકી એક વોર્ડ બિનહરીફ જાહેર થયો છે, જ્યારે બાકી રહેલા 6 વોર્ડમાં ચૂંટણી યોજાવાની છે। પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવાએ બાકી તમામ વોર્ડમાં પણ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આ રીતે ધારી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે શરૂઆતથી જ મજબૂત સ્થિતિ બનાવી છે। નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી છે એમાં ભારતીય જનતા પાર્ટીના ધારી નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે। એમાંથી આજે ચકાસણીના દિવસે એક વોર્ડ નંબર 3 જે સામેના પક્ષે જે મેન્ડેટ રજૂ ન કરવાના કારણે અને એક પાછું ખેંચી લેવાના કારણે અમે વોર્ડ નંબર 3ના 4 ઉમેદવારો બિનહરીફ થયા છે। અમને પૂરો વિશ્વાસ છે કે ધારી નગરપાલિકાના હજી જે બાકી રહેલા વોર્ડો છે એમાં અમારા ઉમેદવારો તમામ જીતશે એવો અમને પૂરેપૂરો ધારીની જનતા ઉપર વિશ્વાસ છે। વિકાસના કામો માટે જ આ જે લોકોનો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસ કરે છે, વિકાસના કારણે જ અમે આજે લડી રહ્યા છીએ અને જીતી રહ્યા છીએ।